નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ આજે આપણે જોઈ રહ્યા છીએ લેક્ચર નંબર 2। પહેલા લેક્ચરની અંદર આપણે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થાય, દ્વિઘાત સમીકરણ કોને કહી શકાય, પછી અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલને આપણે બીજ તરીકે પણ ઓળખીએ છીએ। તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ કે બીજ શોધવા માટેની મેથડ જોઈ। બીજી એક મેથડ આપણે જોઈ પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટેનો એક દાખલો આપણે જોયો હતો। હવે આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવા માટેના બીજા દાખલાઓ છે જોઈએ છીએ। આનો ઉપયોગ કરીને તમારે બધાએ ટેક્સ્ટબુકની અંદર આપેલા જે દાખલા છે એ તમારે ગણી દેવાના। હું એક્સ્ટ્રા દાખલા ગણાવું છું। વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો આપણે સમજ્યા હતા। હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈએ, જેમાં અહીંયા ચલ y આપેલો છે, y² + 10y + 6 = 0। તમે મિત્રો જોઈ શકો છો કે 6ના એવા બે ભાગ પડો જેનો સરવાળો 10 થાય, તો આના અવયવો પડશે નહીં। તો અવયવીકરણની રીતે આપણે આ ઉકેલ શોધી શકાય નહીં। તો આપણે પૂર્ણ વર્ગની રીતે જોઈએ। તો પ્રથમ આપણે શું કરતા હતા, અંતિમ પદ શોધવાનું। તો અંતિમ પદ શોધવા માટેનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ એટલે 10y મધ્યમ પદ વર્ગ એટલે કેટલી વખત મૂકવાના, 2 વખત, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે y²। અહીંયા y છે એ નીકળી જાય છે મિત્રો, 10 × 100, 100 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે 25। હવે આપણે પ્રશ્ન મૂકીએ, y² 10y + 6 = 0। સાચું અંતિમ પદ મૂકી દઈશું, y² 10y, સાચું અંતિમ પદ શું આવ્યું તો 25। તો અહીંયા આગળ 25 અંતિમ પદ મૂકી દીધું। હવે અહીંયા 6 હતા તો 25 ઉમેરવાના, 25 ઉમેર્યા, 25 બાદ કર્યા, અંતિમ પદ ઉમેરવાનું એટલું જ બાદ કરવાનું અને પાછળ 6 એમના એમ જ। હવે આપણે પહેલા 3 પદ છે એને પૂર્ણ વર્ગ ત્રિપદી કહેવાય। એને આપણે કૌંસમાં મૂકી દઈએ। -25 + 6 કેટલા થાય મિત્રો, -19। હવે તો અહીં આગળ મિત્રો પ્રથમ 3 પદ છે એને કૌંસમાં મૂકી દો, -25 + 6 = -19 = 0। હવે પહેલા 3 પદ છે પૂર્ણ વર્ગ ત્રિપદી। પૂર્ણ વર્ગ ત્રિપદી એટલે કોના વર્ગનું વિસ્તરણ છે, તો શું કરવાનું, પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ, એનો સ્ક્વેર કહેવાય। -19 છે કોનો સ્ક્વેર કહેવાય, તો 19 છે એ વર્ગમૂળમાં 19નો સ્ક્વેર કહી શકાય અને બરાબર 0। હવે આગળ વધીએ તો અહીંયા દ્વિપદીનો સ્ક્વેર -√19નો સ્ક્વેર, a² - b² = 0 હોય તો એક વખત a - b એક વખત a + b નો ગુણાકાર થાય। તો આપણે શું લખવું પડશે, અહીંયા આ a, આ b, a² - b², તો એક વખત a એટલે પહેલું પદ માઇનસ બીજું પદ, બીજા કૌંસમાં પહેલું પદ, હવે વચ્ચે પ્લસ, અહીંયા માઇનસ અહીંયા પ્લસ, બીજું પદ બરાબર 0। હવે આ બંનેનો ગુણાકાર એટલે અહીંયા પ્લસ માઇનસ સરવાળો બાદબાકી થતા નથી, 5 - √19 એનો સરવાળો બાદબાકી નહીં થાય। તો પહેલો કૌંસ ગુણ્યા બીજો કૌંસ બરાબર 0। તો પહેલો કૌંસ જે છે એને 0 સાથે સરખાવો, બીજો કૌંસ જે છે એને પણ 0 સાથે સરખાવી દો।
હવે આપણે વાયને કરતાં બનાવીએ તો +5 જમણી બાજુ જાય -5, -√19 છે જમણી બાજુ જાય તો +√19, અને અહીંયા વાય બરાબર બંને પ્લસ જમણી બાજુ જાય માઇનસ થઈ જાય તો -5 -√19. તો આ થયા સમીકરણના બંને બીજ થયા. તો આપણે છેલ્લે લખી દેવાનું સમીકરણના બીજ અથવા સમીકરણનો ઉકેલ. તો બંનેમાં -5 છે, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, એટલે પ્લસ અને માઇનસ √19. તો આ સમીકરણનો ઉકેલ અથવા સમીકરણના બીજ મળ્યા. હજુ પણ આગળ એક દાખલો જોઈએ. તો મિત્રો અહીંયા આગળ 2x² - 2√6x + 3 = 0. મેં કીધું એ પ્રમાણે પહેલાં આપણે શું કરીશું, તો આપેલ જે દ્વિઘાત સમીકરણ છે એના માટે અંતિમ પદ શોધવાનું. તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે મધ્યમ પદનો વર્ગ. હવે આપણે ડાયરેક્ટ કરી દઈશું. અહીંયા મધ્યમ પદ છે માઇનસમાં છે, માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જાય. ચલો, તો પહેલું પદ 2, 2નો વર્ગ 4, વર્ગમૂળ 6નો વર્ગ 6 અને x નો વર્ગ. મધ્યમ પદ જે છે એનો વર્ગ કર્યો. 4 ગુણ્યા પ્રથમ પદ, 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 2x², મધ્યમ પદનો વર્ગ એટલે -2√6x², 2નો વર્ગ 4, વર્ગમૂળ 6નો વર્ગ 6, x નો વર્ગ, માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જાય. 4 ગુણ્યા પ્રથમ પદ. અહીંયા આગળ મિત્રો 4 છે નીકળી જાય, x² છે નીકળી જાય, 2 તરી 6, 3 જવાબ મળે. 3 જવાબ મળ્યો. અંતિમ પદ 3 મળ્યું. હવે આપણે જે મૂળ રકમ હતી એ મૂકી દઈએ. 2x² ઓછા 2 વર્ગમૂળ 6x વત્તા 3. અહીંયા અંતિમ પદ છે એ સાચું છે મિત્રો. અંતિમ પદ છે શું છે? સાચું છે. કારણ કે એનું અંતિમ પદ 3 આવ્યું. તો અંતિમ પદ સાચું હોવાથી શું થાય? તો અંતિમ પદ સાચું હોય તો આપણે આ પૂર્ણ વર્ગ ત્રિપદી જ હતી જે આપણે જોઈને કદાચ ના ખબર પડી હોય તો એ અંતિમ પદ જે હશે એનું એ જ આવશે. તો અંતિમ પદ એનું એ જ આવ્યું. તો આગળ આપણે અંતિમ પદ ઉમેરતા હતા અને બાદ કરતા હતા એવું કરવાનું નથી. તો +3 જ અહીંયા આગળ હતા તો +3 જ રવા દીધા. અંતિમ પદ સાચું જ હતું. હવે આપણે આ પૂર્ણ વર્ગ ત્રિપદી છે એટલે કોના વર્ગનું વિસ્તરણ? તો પહેલા પદનું વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં 2x, પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ, એનો સ્ક્વેર કહી શકાય બરાબર 0. હવે સ્ક્વેર એટલે 2 વખત આપણે કહી શકીએ કે √2x - √3, એક વખત કૌંસમાં √2x - √3, આ બીજી વખત કૌંસમાં અને બરાબર 0. બંને કૌંસને 0 સાથે સરખાઈ દો. √2x - √3 = 0, √2x - √3 = 0. ધેરફોર x ને કરતાં બનાવીએ તો માઇનસ વર્ગમૂળમાં 3 જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય અને 2 છે એના છેદમાં જશે. એ જ રીતે અહીંયા પણ x બરાબર 3/2. તો સમીકરણના બંને બીજ સમાન મળે. તો આપણે લખી દઈશું કે સમીકરણના બીજ બંને સમાન મળ્યા હોય તો બંને લખવાના. એવું નહીં કે એક જ વખત લખવાનું. √3/2, √3/2. તો બંને બીજ સમાન મળ્યા. અહીંયા આપણે અલગ પ્રકારનો દાખલો જોયો. અંતિમ પદ કેવું મળ્યું? તો અંતિમ પદ જે હતું એનું એ જ મળ્યું. તો મિત્રો તમે સમજી ગયા હશો. આ થોડો અલગ પ્રકારનો દાખલો હતો, એ પણ તમે શીખી ગયા. હવે આગળ વધીએ. ચાલો મિત્રો, અહીંયા આગળ પણ પ્રથમ આપણે અંતિમ પદ શોધી નાખીએ. તો અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ એટલે 2નો વર્ગ 4, વર્ગમૂળ 5નો વર્ગ 5 અને x². 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 3x², મધ્યમ પદનો વર્ગ ભાગાકારમાં 4 ગુણ્યા પ્રથમ પદ, 4 નીકળી જાય, x² નીકળી જાય.
તો આનું અંતિમ પદ મિત્રો શું મળ્યું? તો 5/3. હવે આપણે જે પ્રશ્ન આપેલો છે એ લખીશું. તો હવે 3x² વત્તા 2 વર્ગમૂળ 5x ઓછા 5 આ પ્રશ્ન આપેલો હતો. એનું અંતિમ પદ હવે આપણે સેટ કરીએ. 3x² વત્તા 2 વર્ગમૂળ 5x પ્રથમ બે પદ એમના એમ જ. અંતિમ પદ જે મળ્યું હોય એ આપણે મૂકી દઈશું 5/3. અંતિમ પદ મૂક્યું એટલું ને એટલું જ આપણે બાદ કરી દેવાનું. તો 5/3 બાદ કરી દીધા, જેટલા ઉમેર્યા એટલા જ બાદ કર્યા, અને મૂળ પદ -5 એમના એમ જ. પહેલાં 3 પદ પૂર્ણવર્ગ ત્રિપદી છે એને આપણે કૌંસમાં બંધ કરી દઈશું. તો 3x² વત્તા 2 વર્ગમૂળ 5x વત્તા 5/3 એને કૌંસમાં બંધ કરી દીધા. બંને પાછળની બે સંખ્યાઓ માઇનસ માઇનસ છે એટલે સરવાળો કરવાનો થાય. કેટલો થશે? 3 × 5 = 15, 15 અને 5 20, એટલે માઇનસ તો બંનેમાં હતા, એટલે -20 ભાગાકારમાં 3 અને બરાબર 0. હવે આ પૂર્ણવર્ગ ત્રિપદી કહેવાય. કોના વર્ગનું વિસ્તરણ? તો પહેલા પદનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 3, 3નું વર્ગમૂળ 3, એક્સના વર્ગનું x થાય, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ તો √5/3 એનો સ્ક્વેર. ફરીથી પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદનું ચિહ્ન, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો સ્ક્વેર. પછી પાછળનું પદ છે કોનો વર્ગ થાય? તો 20નું વર્ગમૂળ 20 એટલે 4 × 5, 4નું વર્ગમૂળ 2, 5નું વર્ગમૂળ ના નીકળે તો 2 વર્ગમૂળમાં 5 ભાગાકારમાં 3 એટલે વર્ગમૂળ 3 અને એનો આખાનો સ્ક્વેર = 0. તો 20 ભાગાકારમાં 3 ના ફાવે તો સાઈડમાં 20 × 4 = 25, 4નું વર્ગમૂળ 2 નીકળે, 5નું ના નીકળે તો 4 × 5 = 20, 4નું વર્ગમૂળ 2 અને 5નું વર્ગમૂળ ના નીકળે, 3નું વર્ગમૂળ ના નીકળે. હવે મિત્રો આપણે લસા લઈ લઈએ. તો લસા કેવી રીતે લઈશું? તો વર્ગમૂળ 3 છે અહીંયા ગુણાઈ જાય તો શું થાય? વર્ગમૂળ 3 જોડે ગુણાય તો 3x વર્ગમૂળ 5 એમના એમ જ. લસા કેટલો થયો? તો વર્ગમૂળ 3 એનો સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળ 5 ભાગાકારમાં વર્ગમૂળ 3 એનો સ્ક્વેર = 0. હવે છેદ તમે જુઓ તો વર્ગમૂળ 3 બંનેમાં છે તો વર્ગમૂળ 3 કોમન કાઢ્યા, વર્ગમૂળ 3 કોમન કાઢીને 0ના ગુણાકારમાં લઈ જાઓ તો 3x વત્તા વર્ગમૂળ 5 એનો સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળ 5 એનો સ્ક્વેર = 0. બંનેમાંથી છેદ કોમન કાઢ્યો, કોમન કાઢી 0ના ગુણાકારમાં લઈ ગયા એટલે 0 થઈ જાય. હવે એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર એટલે એક વખત એ માઇનસ બી એ પ્લસ બી તો બંને વચ્ચે એક વખત પ્લસ એક વખત માઇનસ લખીશું તો 3x વત્તા વર્ગમૂળ 5 એક વખત -2 વર્ગમૂળ 5 બીજા કૌંસમાં 3x વત્તા વર્ગમૂળ 5 એક વખત માઇનસ લખ્યા, હવે આપણે +2 વર્ગમૂળ 5 અને બરાબર 0. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો 3x √5 -2 √5 એટલે 2 વખત વર્ગમૂળ 5 માઇનસમાં અને વર્ગમૂળ 5 એટલે 2 વર્ગમૂળ 5માંથી વર્ગમૂળ 5 જાય તો એક જ વખત વર્ગમૂળ 5 વધે, પણ મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -√5. અહીંયા આગળ 3x 2 વખત વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 5 એટલે ટોટલ થાય 3 વખત વર્ગમૂળ 5 બરાબર 0. હવે બંનેને આપણે કૌંસ જે છે એમના 0 સાથે સરખાઈ દઈએ તો 3x ઓછા વર્ગમૂળ 5 બરાબર 0 અથવા 3x વત્તા 3 વર્ગમૂળ 5 બરાબર 0. હવે 0 સાથે સરખાયા પછી એક્સને કરતા બનાવતા x બરાબર √5 જમણી બાજુ જાય √5/3 -√5 જમણી બાજુ જાય તો +√5 3 ભાગાકારમાં જાય અને
એક્સ બરાબર +3 √ 5 જમણી બાજુ જાય તો -3 √ 5 અને ભાગાકારમાં 3 તો બરાબર અહીંયા 3 3 નીકળી જાય એટલે -√5 બાકી રહેશે। તો અહીંયા આગળ મિત્રો સમીકરણના બે બીજ આપણે શોધી નાખ્યા। સમીકરણના બીજ કયા કયા મળ્યા તો √5 ભાગાકારમાં 3 અને -√5। તો પૂર્ણ વર્ગની રીત છે મિત્રો, એના આપણે ટોટલ 4 દાખલા છે એ સમજાયા છે। તમે ટેક્સ્ટબુકની અંદર આપેલા દાખલાઓની પ્રેક્ટિસ કરજો। કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે વિના સંકોચ પ્રશ્ન છે એ પૂછી શકો છો। હવે આપણે નવી મેથડનો ઉપયોગ શીખીએ। અહીં આગળ મિત્રો જુઓ, સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલો અને બીજો દાખલો આપણે પૂર્ણ કર્યો। સ્વાધ્યાય 4.3 પહેલો દાખલો છે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ મેળવો। તો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ છે મેં તમને મેથડ શીખવાડી છે એ પ્રમાણે 4 દાખલાઓ છે તમારે જાતે ગણવા પડશે। પછી પ્રશ્ન 1માં આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી મેળવો। તો દ્વિઘાત સૂત્ર એટલે મેં સમજાવ્યું તે પ્રમાણે શ્રીધર આચાર્યએ આપેલું સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે। તો શ્રીધર આચાર્યનું જે સૂત્ર છે એ કેવી રીતે એનો ઉપયોગ કરીને આપણે સમીકરણના બીજ છે એ શોધી શકીએ એ આપણે ચર્ચા કરીશું। નીચેના સમીકરણના બીજ શોધો, એટલે અહીંયા આગળ 2 દાખલાઓ અહીંયા આપેલા છે, તો એનો પણ આપણે 2 દાખલાઓ પણ ગમે તે રીતે, એ પછી અવયવ પડતા હોય કે પછી પૂર્ણ વર્ગની રીતે કે પછી શ્રીધર આચાર્ય સૂત્રની રીતે, સ્વાધ્યાય 4.3 પહેલા નંબરનો દાખલો પૂર્ણ વર્ગની રીતે તમે જાતે ગણી શકશો। પહેલો દાખલો છે શ્રીધર આચાર્યની સૂત્રની રીતે કેવી રીતે ગણી શકાય એની આપણે હવે ચર્ચા કરીશું। તો સ્વાધ્યાય 4.3 પહેલા નંબરનો દાખલો એ પહેલાં થોડા પોઈન્ટ આપણે યાદ રાખીએ। મિત્રો, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નો ઉકેલ સૂત્રની રીતે શોધવા માટે એ સૂત્રની રીતે x કેવી રીતે મળે આ દ્વિઘાત સમીકરણ, તો x જેનું સૂત્ર છે -b + √b² - 4ac / 2a, અથવા તો આ પહેલું બીજ દ્વિઘાત સમીકરણના 2 બીજ મળે, એમાંથી પહેલું બીજ છે આ રીતે મળશે x = -b + √b² - 4ac / 2a, અને x = -b - √b² - 4ac / 2a। તો સમીકરણના 2 બીજ મળે, બંને બીજ કેવી રીતે મળે એ આપણે સૂત્ર યાદ રાખીશું। x = -b + √b² - 4ac / 2a, x = -b - √b² - 4ac / 2a। જૂના અભ્યાસક્રમમાં અહીં આગળ x બંનેમાં લખ્યા છે, તો xની જગ્યાએ એમાં આલ્ફા અને બીટા એટલે કે 2 બીજને અલગ અલગ આપણે દર્શાવતા હતા, આલ્ફા અને બીટા। તો આલ્ફા અને બીટા વડે પણ દર્શાવતા હતા, અને વર્ગમૂળની અંદર જે કિંમત આપેલી છે b² - 4ac, જેને આપણે વિવેચક કહેતા હતા, જ્યાં b² - 4ac એનો વિવેચક કહેતા હતા, અને વિવેચકને ડિસ્ક્રિમિનેન્ટ એટલે કે ડી વડે દર્શાવતા હતા, અને ગુજરાતીમાં શું કહેતા હતા, વિવેચક। તો વિવેચક વડે દર્શાવતા હતા જૂના અભ્યાસક્રમમાં ડી એટલે વિવેચક, જેનું સૂત્ર b² - 4ac। તો આપણે આ રીતે b² - 4ac એટલે ડી કહેવાય જૂના અભ્યાસક્રમમાં, તમે આ વર્ષે પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં। તો b² - 4ac જેને ગુજરાતીમાં આપણે કહીશું વિવેચક, ઉકેલ શોધવા માટેના 2 સૂત્રો,
એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ એક વખત પ્લસ છે વચ્ચે એક વખત માઇનસ છે અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a, જેને બીજી રીતે માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ ડી અપોન 2a આ રીતે પણ દર્શાવી શકાય. હવે મિત્રો આ જે વિવેચક બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે ડી મળ્યો, તો ડીની કિંમત ઉપરથી ખબર પડે કે સમીકરણના બીજ કેવા હશે. તો આપણે આ પણ પોઈન્ટ છે યાદ રાખવાનો છે. તો પોઈન્ટ મિત્રો શું છે કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય, એટલે જો વિવેચક ધન હોય તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. વાસ્તવિક અને ભિન્ન મળે. બીજ મળે તો ખરા, પણ કેવા હોય? તો વાસ્તવિક હોય અને ભિન્ન હોય. તો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0, તો સમીકરણના બીજ વાસ્તવિક હોય અને અલગ અલગ હોય. અલગ અલગને આપણે બીજું નામ આપ્યું ભિન્ન મળે. પછી મિત્રો ડી ધન હોય. હવે ડી 0 હોય એક્ઝેક્ટ. ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac શું હોય? 0 હોય. તો સમીકરણના બીજ વાસ્તવિક તો હોય પણ સમાન હોય. તો સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. તો સમાન બીજ મળે તો સૂત્ર આગળ જે જોયું એમાં x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો જે વર્ગમૂળની અંદર કિંમત હતી એ તો 0 થઈ ગઈ, એટલે x બરાબર શું મળે? તો માઇનસ બી અપોન 2a. આ સૂત્રની મદદથી આપણે સરળતાથી શોધી શકાય. માઇનસ બી અપોન 2a જ્યારે બી સ્ક્વેર માઇનસ 4ac 0 હોય ત્યારે સમીકરણના બીજ શોધવા માટેનું સિમ્પલ સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન 2a. તો એમાં વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છે એ લખવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે વર્ગમૂળની અંદરની જે કિંમત છે એ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો મિત્રો આ બીજો નિયમ જોયો. ફરીથી પહેલો નિયમ, વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac જો ધન હોય એટલે કે 0 કરતાં મોટી કિંમત હોય બી સ્ક્વેર માઇનસ 4ac તો સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. જો વિવેચક બી સ્ક્વેર માઇનસ 4ac કિંમત એક્ઝેક્ટ 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક તો હોય પરંતુ સમાન મળે. અને સમાન બીજ શોધવા માટેનું સૂત્ર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન 2a. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન 2a. ત્રીજો નિયમ કે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0. એટલે વિવેચકનું મૂલ્ય 0 કરતાં નાનું હોય એટલે કે ઋણ હોય તો સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. અસ્તિત્વ ધરાવતા નથી એનો અર્થ એવો થયો કે સમીકરણના બીજ મળે જ નહીં જો વિવેચકનું મૂલ્ય 0 કરતાં નાનું હોય તો સમીકરણના વાસ્તવિક બીજ ન મળે. કેમ આવું થયું મિત્રો? તો વાસ્તવિક બીજ મળતા નથી, બીજ તો મળે છે પણ આપણા 10મા ધોરણનો અભ્યાસક્રમ છેલ્લામાં છેલ્લો ગણ આર સુધી સીમિત છે. એટલે ગણ આર સુધીનો જ આપણો અભ્યાસ છે 11-12 સાયન્સની અંદર. જ્યારે ડીની કિંમત લેસ ધેન 0 હોય, 0 કરતાં નાની હોય ત્યારે એનો ઉકેલ શોધવા માટેની રીત મળશે. અને ઉકેલ એનો કેવો મળે છે? કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાઓના ગણની અંદર ઉકેલ મળે છે.
પણ આપણો અભ્યાસ ધોરણ 10ની અંદર વાસ્તવિક સંખ્યાઓ સુધી જ હોવાથી d<0 હોય તો સમીકરણના વાસ્તવિક બીજ ન મળે એવું ન લખી શકાય કે બીજ મળતા નથી. કેવા બીજ નથી મળતા? તો વાસ્તવિક બીજ મળતા નથી. તો આ 3 પોઈન્ટ મિત્રો યાદ રાખવાના. પછી કેટલાક બેઝિક પોઈન્ટ હું તમને કહું જે પણ તમારે યાદ રાખવાના છે, જે ખાલી જગ્યાઓ કે ટૂંકા પ્રશ્ન માટે તમારે મદદરૂપ થશે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં a બરાબર c, તો સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત હોય. પરસ્પર કેવા હોય? વ્યસ્ત હોય. આ પહેલા નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ પણ આપણે યાદ રાખીશું કે x નો સહગુણક b બરાબર 0, તો સમીકરણના બીજ પરસ્પર વિરોધી હોય. પરસ્પર વિરોધી હોય. ફરીથી મિત્રો, દ્વિઘાત સમીકરણ જે આપેલું છે એની અંદર a અને c એટલે કે અચળ પદ અને x² ના સહગુણકો જો સમાન હોય તો સમીકરણના બીજ હંમેશા તમને પરસ્પર વ્યસ્ત જ મળશે. હવે દ્વિઘાત સમીકરણની અંદર જ્યારે આપણે x નો સહગુણક જે હોય એ 0 હોય, મતલબ x વાળું પદ ના હોય, x² વાળું પદ હોય, અચળ પદ હોય, તો સમીકરણના બીજ પરસ્પર વિરોધી હોય. તો આપણે સૂત્રની રીતે કઈ રીતે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકાય એ જોયું. હવે આપણે ઉપયોગ જે છે એ પ્રેક્ટિકલી આપણે જોઈશું. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1. સ્વાધ્યાય 4.3 સૂત્રની રીતે આપણે ઉકેલ શોધીશું. પહેલો દાખલો, એમાં પહેલો જે છે એ આપેલું છે 2x² - 7x + 3 = 0. તો પહેલો આનો આપણે વિવેચક શોધીશું. વિવેચક જેને આપણે કહીશું d શોધવા માટેનું સૂત્ર b² - 4ac. b² એટલે a એટલે 2, b એટલે -7, c એટલે 3 કહેવાય. b નો વર્ગ એટલે -7 નો વર્ગ, -7 નો વર્ગ -4, a એટલે 2, c એટલે 3. તો અહીંયા આગળ આ જે પ્રશ્ન છે એમાં x² ના આગળ a કહેવાય, x ના આગળ b કહેવાય અને અચળ પદ c કહેવાય. 7 નો વર્ગ 49, 4 દુ 8, 8 તરી 24, 49માંથી 24 બાદ કરો એટલે 25 મળે. તો અહીંયા આગળ વિવેચકની કિંમત d બરાબર 25 મળે. સમીકરણના બીજ આપણે શોધવા છે. તો ધારો કે સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય, એટલે કે આપણે x કહેતા હતા પણ આપણે અલગ અલગ બીજ લખવા માટે ધારો કે સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. ટેક્સ્ટબુકમાં અલગ રીતે ગણેલો છે, હું અલગ રીતે ગણાવું છું. આ રીતે પણ તમે યાદ રાખી શકો. આલ્ફા શોધવા માટેનું સૂત્ર -b + √d/2a. સિમ્પલ સૂત્ર યાદ રહી જાય. -b એટલે x નો સહગુણક -7. અહીંયા આગળ તમારે લખવું હોય તો લખી શકો, જ્યાં a બરાબર 2, b બરાબર કેટલા? તો x ના આગળ -7 અને c બરાબર અચળ પદ 3. તો -b એટલે -7 પ્લસ વર્ગમૂળમાં d એટલે વર્ગમૂળમાં 25 ભાગાકારમાં 2a, a એટલે 2 આયા, તો બરાબર -7 25 નું વર્ગમૂળ 5, નીચે 2 દુ 4, 7 ને 5 12, 12 ને 4 વડે ભાગવાથી 4 તરી 12. તો અહીંયા આલ્ફા બરાબર 3 મળ્યો, પહેલું સમીકરણ મળ્યું. હવે બીટા શોધીએ. તો બીટાનું સૂત્ર -b વચ્ચે માઇનસ મૂકીશું,
વર્ગમૂળમાં ડી ભાગાકારમાં 2a ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીની કિંમત -7 માઇનસ વર્ગમૂળમાં ડી એટલે 25 અપોન 2a એટલે 2 માઇનસ માઇનસ પ્લસ 7 25નું વર્ગમૂળ 5 નીચે 2 દુ 4 7માંથી 5 જાય તો 2 ભાગાકારમાં 4 છેદ ઉડશે 2 દુ 4 1/2 તો અહીં આગળ સમીકરણના 2 બીજ મળ્યા લખી દઈશું સમીકરણના બીજ કયા કયા મળ્યા મિત્રો તો એક તો 3 અને બીજું બીજ 1/2 તો આપણે દાખલા નંબર પહેલાનો પહેલો પૂર્ણ કર્યો હવે દાખલા નંબર 2 તરફ પ્રસ્થાન કરીએ ચલો દાખલા નંબર 2 છે એની અંદર પ્રશ્ન શું આપેલો છે 2x² પ્લસ x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીં આગળ પહેલાં આપણે લખી દઈશું a બરાબર કેટલા તો x² ના આગળ a કહેવાય b બરાબર x નો સહગુણક 1 કહેવાય c બરાબર અચળ પદ -4 પછી આપણે વિવેચક શોધીશું વિવેચક d બરાબર સૂત્ર છે b² - 4ac તો b² - 4ac b² એટલે 1 નો વર્ગ 1 -4 a ની કિંમત 2 c ની કિંમત -4 1 નો વર્ગ 1 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 8 ચોક 32 પણ કેવા +32 32 અને 1 33 થાય મિત્રો તો d ઇઝ ઇક્વલ ટુ 33 તો સમીકરણના બીજ d ની કિંમત ધન હોવાથી સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે તો d 33 મળ્યો હવે આપણે લખીશું કે ધારો કે સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે હવે આપણે આલ્ફા શોધવા માટેનું સૂત્ર હતું -b પ્લસ √d અપોન 2a કિંમત મૂકી દો માઇનસ બીની કિંમત 1 પ્લસ √d ડીની કિંમત મિત્રો કેટલી મળી તો ડીની કિંમત 33 મળી છે ભાગાકારમાં 2a ની કિંમત 2 સાદુરૂપ આપીએ -1 એમના એમ 33નું વર્ગમૂળ નીકળે નહીં અને નીચે 2 દુ 4 તો આ પહેલું બીજ એનું મળ્યું પછી આપણે મિત્રો બીટા શોધવો છે તો બીટા ઇઝ ઇક્વલ ટુ -b -√d અપોન 2a તો -1 -√33 અપોન 2a ની કિંમત 2 ઉપર કશું થશે નહીં એમને એમ જ મૂકી દો નીચે 2 દુ 4 તો સમીકરણના બીજ કયા મળ્યા તો સમીકરણના બીજ બંનેમાં -1 પ્લસ અને માઇનસ બંનેમાં આવ્યા વર્ગમૂળમાં 33 અને ભાગાકારમાં 4 તો બંને બીજ આપણે સંયુક્ત રીતે વચ્ચે પ્લસ અને માઇનસ લખીને શોધી કાઢ્યા હવે આપણે જોઈશું દાખલા નંબર 3 જેનો પ્રશ્ન આપેલો છે 4x² પ્લસ 4√3x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 તો પહેલાં ક્લિયર કરી દો અહીંયા આગળ x² નો સહગુણક છે એને a કહેવાય a બરાબર 4 b બરાબર x ના આગળ શું આવ્યું તો 4√3 c ઇઝ ઇક્વલ ટુ 3 હવે આપણે વિવેચક શોધવાનો તો વિવેચક શોધવા માટેનું સૂત્ર વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b² - 4ac b² એટલે 4 વર્ગમૂળ 3 નો વર્ગ -4a એટલે 4 c એટલે 3 4 નો વર્ગ 16 વર્ગમૂળ 3 નો વર્ગ 3 16 તરી 48 થાય ચોકું ચોકું 16 16 તરી 48 48માંથી 48 જાય એટલે 0 તો વિવેચક d ની કિંમત 0 મળી તો તમે શું કહી શકો મેં આગળ નિયમ કીધો કે વિવેચકની કિંમત 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક તો મળે
પરંતુ એમના બીજ કેવા હોય? ભિન્ન હોય. તો આપણે ધારો કે સમીકરણના બીજ સમાન જ મળવાના છે. સમીકરણના બીજ સમાન મળે. ધારો કે સમીકરણના બીજ સમાન મળે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા, અને મેં સૂત્ર પણ કીધું હતું કે -b/2a ની મદદથી ફટાફટ સમીકરણના બીજ સમાન હોય તો મળી જાય. તો -b ની કિંમત 4√3/2a, એની કિંમત 4 છે મિત્રો, નીકળી જાય છે. તો -√3/2. તો આ સમીકરણના બંને બીજ મળી ગયા. એટલે લખી શકાય કે સમીકરણના બીજ કયા મળ્યા? આલ્ફાની કિંમત પણ -√3/2 અને બીટાની કિંમત પણ -√3/2. તો બંને બીજ છે એ સમીકરણના બીજ કહેવાય, સમાન બીજ, જે લખી દેવાના. એના પછી ચોથો દાખલો છે એ જોઈએ. 2x² + x + 4. તો પહેલું કામ શું કરવાનું? a કેટલા થાય? x² ના આગળ 2, b કેટલા થાય? x ના આગળ 1, c કેટલા થાય? તો 4 થાય. પછી આપણે વિવેચક શોધવાનો. તો વિવેચક d શોધવા માટેનું સૂત્ર b² - 4ac. ચલો b² એટલે 2 નો વર્ગ 4, a અને c b² એટલે 1 નો વર્ગ 1 -4ac. ac નો ગુણાકાર 4 દુ 8, 8 ને 4 વડે ગુણો, 8 ચોક 32, તો -32. b² 1 નો વર્ગ 1 -4ac, 4 દુ 8, 8 ચોક 32, 32 માંથી 1 જાય તો -31. હવે અહીં આગળ સ્ટેપ જે છે, d ની કિંમત -31 મળી, જે 0 કરતાં નાનો હોવાથી સમીકરણના કયા બીજ નથી મળતા? વાસ્તવિક બીજ મળતા નથી. તો વાસ્તવિક બીજ, સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી, એવું આપણે લખી શકાય. તો મિત્રો, સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 1 આપણે પૂર્ણ કર્યો. કઈ રીતે? તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને. દાખલા નંબર 2 ની અંદર પણ એવું કીધું હતું કે પહેલો દાખલો જે છે એ પૂર્ણવર્ગની રીતે તો ગણવાનો જ હતો, પણ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ પણ કરવાનો હતો. મેં તમને સમજાવી દીધું. દાખલા નંબર 3 છે આપણે મિત્રો જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર સરસ મજાનો પ્રશ્ન આપેલો છે કે બીજ શોધો. એનો પહેલો દાખલો છે x - 1/x = 3. તો સમીકરણનો ઉકેલ, હવે આપણી જોડે ટોટલ 3 મેથડ છે. એ 3ની અંદરથી ગમે તે મેથડનો ઉપયોગ કરીને તમે દાખલો છે એ ગણી શકો. તો અહીંયા આગળ મિત્રો શું કરવાનું? તો આનો લસા શું થયો? તો ભાગાકારમાં x શું થયો? લસા થયો. તો હવે આ જે x હતો લસા, એ બધાની આગળ આપણે x છે xની જોડે ગુણવાનો, x નો વર્ગ થઈ જાય. આ x છે એ ઉપર ગુણો તો x અહીંયા અંશ અને છેદ નીકળી જશે, ખાલી 1 જ વધશે. બરાબરની જમણી બાજુ પણ x ગુણી નાખો એટલે 3x થઈ જાય. તો આપણે લસા લઈ લીધો. હવે આપણે 3x છે એને ડાબી બાજુ લઈ દઈએ તો x² - 3x - 1 = 0. અહીંયા 1 ના ભાગ બાદ બાકી 3 ભાગ પડશે નહીં, એટલે બે મેથડનો ઉપયોગ કરી શકો. સૂત્રની રીતે પણ ગણી શકો અથવા પૂર્ણવર્ગની રીતે પણ ગણી શકો. તમે સૂત્રની રીત હમણાં શીખ્યા એ પ્રમાણે જોઈએ તો અહીંયા a બરાબર કેટલા થાય? 1 થાય. b બરાબર કેટલા થાય? તો -3 થાય. અને અચળ પદ c બરાબર -1 થાય. પછી આપણે શોધવું પડે વિવેચક. તો વિવેચક d = b² - 4ac.
b² એટલે -3નો વર્ગ -4 a એટલે 1 c એટલે -1 -3નો વર્ગ 9 થાય માઇનસ માઇનસ પ્લસ 4 × 4 9 અને 4 ટોટલ 13 થાય b² -4ac b² એટલે -3નો વર્ગ -4 a એટલે 1 c એટલે -1 -3નો વર્ગ 9 4 × 4 9 4 13 તો ડી અહીંયા આગળ મિત્રો કેટલા મળ્યા 13 મળ્યા ધારો કે સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય ધારો કે સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર મિત્રો -b પ્લસ √d/2a તો -b ની કિંમત -3 એટલે માઇનસ કૌંસમાં -3 પ્લસ √d d ની કિંમત વર્ગમૂળમાં 13 ભાગાકારમાં 2a ની કિંમત 1 તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 3 3 વર્ગમૂળમાં 13 ભાગાકારમાં 2 આ આલ્ફા મળ્યો હવે આલ્ફા મળ્યા પછી આપણે બીટા પણ શોધવો છે તો આલ્ફા છે એને આપણે આ રીતે ટીક કરી દઈએ પહેલું સમીકરણનું બીજ છે મળી ગયું હવે બીટા શોધવા માટેનું સૂત્ર બીટા ઇઝ ઇક્વલ ટુ -b માઇનસ √d/2a ઇઝ ઇક્વલ ટુ -b એટલે કેટલા તો -3 માઇનસ √d d એટલે -√13/2a એની કિંમત કેટલી તો 1 તો માઇનસ માઇનસ પ્લસ 3 માઇનસ વર્ગમૂળમાં 13 ભાગાકારમાં 2 એકા 2 તો આ આપણે મળ્યો બીટા તો સમીકરણના મિત્રો આપણે અહીંયા આગળ 2 બીજ શોધી નાખ્યા કેમ કારણ કે એના અવયવો પડતા નહોતા તો અવયવ ના પડે આપણે તો આ રીતે સમીકરણના બીજ છે શોધી શકાય તો સમીકરણના બીજ શું મળ્યા તો સમીકરણના બીજ શું મળ્યા તો બંનેમાં 3 વચ્ચે પ્લસ અને માઇનસ વર્ગમૂળમાં 13 ભાગાકારમાં 2 આ સમીકરણના બીજ મળ્યા તો સમીકરણના બીજ છે આપણે લખી દીધા આ રીતે મળ્યા હવે એના પછીનો જે દાખલો છે એ જોઈ લઈએ મિત્રો તો દાખલા નંબર 2 એની આપણે ચર્ચા કરીએ જેની અંદર પણ લસા લેવાનો છે તો દાખલા નંબર 2 છે આપેલો છે જો મિત્રો 1/x + 4 -1/x - 7 ઇઝ ઇક્વલ ટુ 11/30 તો આ બીજો દાખલો આપેલો છે એની અંદર આપણે શું કરીશું તો જે લસા છે બરાબરની જમણી બાજુ પણ છેદ આપેલો છે તો દ્વિઘાત સમીકરણમાં લસા કેવી રીતે લઈ શકાય તો આ બંનેનો ચોકડી ગુણાકાર કરી દો ટૂંકમાં જે લસા જેના છેદમાં હોય એના અંશમાં છેદ ના ગુણાય એટલે 30 અને x - 7 છે એ એકની જોડે ગુણાશે x + 4 છે ઉપર ના ગુણાય તો આ છેદ સિવાયનો આ બંને એકની સાથે ગુણાય આ બંને જે છે x + 4 અને 30 એ એકની જોડે ગુણાશે અને 11ની જોડે આ બંને ગુણાશે ટૂંકમાં આ એકની જોડે 30 એકા 30 અને x - 7 ગુણાય વચ્ચે માઇનસ આ એકની જોડે 30 અને x + 4 ગુણાશે અને 11ની જોડે 30 નહીં ગુણાય પણ x - 7 અને x + 4 આ બંનેનો ગુણાકાર થશે તમને જે રીતે લસા લેતા ફાવતું હોય એ રીતે પણ તમે ગણી શકો ટૂંકમાં મેં ત્રીજું ચોથા નંબરનું સ્ટેપ છે ડાયરેક્ટ મળ્યું એકની જોડે એના છેદ ના ગુણાય આ બંને ગુણાઈ જાય આ એકની જોડે એનો છેદ નહીં ગુણાય આ બંને ગુણાઈ જાય 11ની જોડે એનો છેદ નહીં ગુણાય આ બંને ગુણાઈ જાય ચલો હવે 30નો ગુણાકાર કરીએ 30x 7 × 21 210 -30x માઇનસ પ્લસ માઇનસ 4 × 12 -120 11 રવા દો આ બંને કૌંસનો ગુણાકાર x નો x સાથે ગુણાકાર x² -7 + 4 -3 થાય
અને પાછળ એક્સ મૂકી દો. 7 ચોક 28 માઇનસ 28. બંને કૌંસનો આપણે ગુણાકાર કરી દીધો. હવે સાદું રૂપ આપીએ તો -30x અને +30x એ નીકળી જાય છે. -210 માઇનસ 120 200 330 માઇનસ કેટલા થયા 330. હવે 11નો અંદર ગુણાકાર કરી દઈએ. 11x² 11 તરી 33x અને 11 ગુણ્યા 28 માઇનસ 308. ઓકે, હવે 11x² માઇનસ 33x 308 છે માઇનસ એની જોડે 330 જમણી બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય અને 330માંથી 308 જાય એટલે કેટલા વધશે તો +22 વધશે ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે બધું ડાબી બાજુનું જે વસ્તુ હતી એ જમણી બાજુ લાવી દીધી, સાદું રૂપ આપી દીધું, આ પદ મળ્યું. હવે અહીંયા આગળ મિત્રો 11, 33 અને 22 બધી સંખ્યાઓ છે 11ની ગુણક છે એટલે 11 છે કોમન નીકળી જાય. 11 કોમન કાઢવાના. 11 છે ગુણાકારમાંથી ભાગાકારમાંથી તારે કોમન કાઢો, લખવાની જરૂર નથી. 11 એકા 11 એટલે x² વધે. 11 તરી 33 3x વધે. 11 દુ 22 2 વધે બરાબર 0. 11 કોમન કાઢ્યા પછી 0ના ભાગાકારમાં લઈ ગયા 0 થઈ જાય. તો અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ બહુ જ સિમ્પલ મળી ગયું. x² - 3x + 2 = 0. તો 2ના ભાગ સરવાળો 3 2 એકા 2 2 એકા 2 એટલે આના ભાગ પડશે x - 2 x - 1. હવે એવું પાડી દો સિમ્પલ જે મેથડ તમે જાણો છો એ પ્રમાણે. તો therefore x - 2 = 0 and x - 1 = 0. તો therefore x = 2 and x = 1. તો therefore સમીકરણના બે બીજ કયા કયા મળ્યા 2 અને 1 જે અવયવીકરણની રીતે મળી જાય છે. તો આ રીતે મિત્રો સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 2 3 આપણે પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવી વસ્તુ આપણે શીખીશું. કુલ પ્રશ્નોની પણ ચર્ચા કરવાની થશે. તો એ બધી વસ્તુ છે નવા લેક્ચરની અંદર જોઈશું. આ બધા દાખલાઓની પ્રેક્ટિસ છે તમે ટેક્સ્ટબુકની અંદરથી અને પ્રેક્ટિસ વર્કની અંદરથી કરી દેજો. નવા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.